હેલો વિદ્યાર્થી મિત્રો, વંશીધર વિદ્યાલય જામનગર એન્ડ ચાણક્ય એજ્યુકેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું રમેશ એન બાવરવા આ બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશમાં ધ હ્યુમન રોબોટમાં પાર્ટ 2 એટલે કે ભાગ બીજો અભ્યાસ કરીશું. ભાગ 1ના અભ્યાસમાં વિદ્યાર્થી મિત્રો આપણે કે રામસિંગ જે ચોરી કરે છે અને ચોરી કરતાં પકડાઈ જાય છે ને પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવે છે ત્યાં સુધી આપણે એની સ્ટોરી જોયેલી હતી. હવે આજે આપણે એનાથી આગળની સ્ટોરી જોશું. આગળની સ્ટોરીમાં જોઈએ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. Soon after his arrest એટલે ધરપકડ, જે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવેલી હતી ત્યાર પછી પ્રેમ ચોપરા રિલીઝ એટલે કે અહીંયા છૂટી જવું, ઓન બેલ જામીન ઉપર, અનટિલ ધ કોર્ટ હિયરિંગ એટલે કે કોર્ટ જે ચુકાદો આપે, કોઈ કોર્ટ સુનાવણી કરે તે પહેલાં ત્યાં સુધીમાં તો પ્રેમ ચોપરા છે જામીન ઉપર છૂટી ગયેલો. એટલે કે ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપરા ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો. નોન ઓફ સ્ટોલન આર્ટિકલ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. નોન ઓફ ધ આર્ટિકલ એટલે એ નકાર છે. સ્ટોલન આર્ટિકલ એટલે કે ચોરાયેલી વસ્તુઓ, જે ચોરાયેલી વસ્તુઓ હતી, બરાબર, એને ચોરાયેલી વસ્તુઓ છે એને વોઝ રિકવર્ડ એટલે કે મળવું. અહીંયા નકાર છે એટલે કે કંઈ પણ જે ચોરાયેલી ચીજવસ્તુ એને ચોરેલી હતી એ કંઈ પણ એને મળ્યું નહીં. ફ્રોમ હિઝ હાઉસ તેના ઘરેથી, પ્રેમ ચોપરાના ઘરેથી પોલીસ ચોરેલી એક પણ વસ્તુ એને પાછી મળી નહીં પોલીસને. કેવી રીતે ન મળી? તો આગળના પેરેગ્રાફમાં કીધું છે, હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. હી હેડ ક્લેવરલી એટલે કે ચતુરાઈથી, હોશિયારીથી, ડિસ્પોઝ એટલે કે નિકાલ કરી દો, ધેમ એટલે કે તેમનો, એટલે કે જે ચોરાયેલી વસ્તુ હતી એમનો, થ્રુ હિઝ ગેંગ તેની ટોળકી દ્વારા, થ્રુ એટલે દ્વારા, હિઝ ગેંગ એટલે કે તેની જે ગેંગ હતી, ટોળી હતી, તેની ટોળકી દ્વારા, તેની ટોળકીની મદદથી, તેની ટોળકી દ્વારા ખૂબ જ ચાલાકીથી તેમનું એટલે કે જે વસ્તુઓ હતી, ચોરાયેલી વસ્તુઓ, એનો નિકાલ કરી લીધો. એટલે એના ઘરેથી એક પણ વસ્તુ રિકવર ન થઈ, એટલે ન મળેલી. ઇન ધ કોર્ટ ધ ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ન્યાયાલયમાં તેને બધા જ આક્ષેપો નકાર્યા. ડિનાઇડ એટલે શું થાય? નકારવું, બરાબર, સ્વીકાર ન કરવો, બરાબર, કે એના ઉપર જે ચાર્જીસ લગાડવામાં આવ્યા હતા, જે આક્ષેપો લગાડવામાં આવેલા ન્યાયાલયમાં, કોર્ટમાં તેણે બધા જ આક્ષેપોને નકાર કર્યો. Someone else seems to have tampered with Ramsing 070's program. શું કહે છે? The police found me at home. He argue એટલે કે દલીલ કરે છે, બરાબર. પ્રેમ ચોપરા છે એ શું છે? દલીલ કરે કે someone એટલે કે કોઈએ કેમ, else seems to have tempered એટલે કે છેડછાડ કરવી, બરાબર, કે કોઈએ છે રામસિંગ 070નો જે પ્રોગ્રામ હતો, જે પ્રોગ્રામ છે એમાં છેડછાડ કરેલી છે. પોલીસે તો મારી ધરપકડ ઘરેથી કરી. શું કહે છે? દલીલ શું કરી કે કોઈ બીજી વ્યક્તિએ રામસિંગના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે, પોલીસે તો મને ઘરેથી પકડ્યો, આવી એ દલીલ કરે છે પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સિલ એટલે અહીંયા વકીલ. કાઉન્સિલ એટલે શું થશે? વકીલ, COUNSEL. કાઉન્સિલ ગોયલ એટલે કે અહીંયા વકીલ છે. ગોયલ એનું નામ, એની જે સરનેમ આપેલી છે કે કાઉન્સિલ જે ગોયલ છે, ક્લિયર હિઝ થોટ તેનું ગળું ખંખેર્યું એટલે કે ગળવ છે વ્યવસ્થિત એનું કર્યું એમ, બરાબર. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ અને જજની નજીક જાય છે. ન્યાયાધીશ, જજ એટલે કે ન્યાયાધીશ, રીચ એટલે કે પહોંચવું, જવું, ક્લોઝર એટલે નજીક, ટુ ધ જજની નજીક જાય છે. કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયસ ડીલર હેવ બીન એફેક્ટેડ. શું કહે છે કે પ્રેમ ચોપરાએ આપેલો ખુલાસો, કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરાઝ એક્સપ્લેનેશન, કન્સિડરિંગ એટલે કે ધ્યાનમાં રાખવું એમ. શું કીધું?
ધ્યાનમાં રાખવું. કન્સિડરિંગ મિસ્ટર પ્રેમ ચોપરાઝ એક્સપ્લેનેશન એટલે કે એક્સપ્લેનેશન એટલે અહીંયા સમજાવે છે કે પ્રેમ ચોપરાએ જે સમજાવ્યું આપણને, જે ખુલાસો આપેલો, બરાબર, એન્ડ ધ હેપેનિંગ ઓફ લાસ્ટ ફ્યુ ડેઝ, અને જે છેલ્લે થોડા દિવસોમાં જે થયેલું છે, બરાબર, થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ. વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયસ ડીલર હેવ બીન અફેક્ટેડ એટલે કે છેલ્લા થોડા દિવસોમાં જે ઘટનાઓ બનેલી છે તેની અસર ઘણા બધા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર એટલે કે ક્યુરિયો ડીલર્સ, મેની જ્વેલર્સ, જ્વેલર્સ એટલે કે ઝવેરીઓ, CURIODEALERS, ક્યુરિયો ડીલર્સ એટલે પ્રાચીન વસ્તુઓનું વેચાણ કરનાર. હેવ બીન એફેક્ટેડ, AFFECTED, એફેક્ટેડ એટલે અસર થઈ. શું કહે છે કે શ્રી પ્રેમ ચોપરાએ આપેલો ખુલાસો અને થોડા દિવસે બનેલી ઘટનાઓ છે જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ પર થઈ છે તે ધ્યાનમાં લેતા, એટલે અહીંયા આપણે લખેલું હતું કન્સિડરિંગ એટલે કે ધ્યાનમાં લેતા, તે ધ્યાનમાં લેતા ઇટ સીમ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ 070, બરાબર, એટલે કે તે ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ છે, રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું ખૂબ જરૂરી છે. એટલે અહીંયા કીધું હતું ઇટ સીમ ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું છે, ટુ નો એટલે કે જાણવું, ધ વર્કિંગ એટલે કે કામ, ઓફ રામસિંગ રોબોટ, બરાબર, રામસિંગ રોબોટનું જે કામ છે, બરાબર, કે જે કઈ રીતે કામ કરે છે એ જાણવું આપણે ખૂબ જ જરૂરી છે. શું કહે છે વકીલ? અહીંયા વકીલ જજની નજીક જાય છે અને કહે છે કે આ દરેક બાબત છે પ્રેમ ચોપરાની જે વાત કરે છે એ પણ આપણે ધ્યાનમાં લઈએ, અને છેલ્લે ઘણા દિવસથી જે ઘટનાઓ બનેલી છે કે જેની નુકસાન છે કે જેની અસર છે ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ છે વેચનાર એના ઉપર થયેલી છે, તો આ દરેક બાબતને ધ્યાનમાં લેતા આપણે રામસિંગ 070 જે રોબોટ છે, રામસિંગ રોબોટ છે એ કઈ રીતે કામ કરે છે, એટલે એને કીધું કે ઇમ્પોર્ટન્ટ ટુ નો વર્કિંગ, કેવી રીતે એ કામ કરે છે એ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે, અગત્યનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. શું કહે છે? રામસિંગ રોબોટને ન્યાયાલયમાં બોલાવવામાં, રામસિંગ રોબોટ એટલે કે જે રોબોટ છે એને કોર્ટમાં હાજર થાય, કોર્ટમાં બોલાવવા માટે હું વિનંતી કરું છું. આ બધું કોણ કહે છે? વકીલ છે. વકીલ કોણ છે? ગોયલ. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, રોબોટ છે ન્યાયાલયમાં જશે, રોબોટ ન્યાયાલયમાં જાય છે. વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, બીજા દિવસના જે વર્તમાનપત્રો છાપાઓ છે એમાં હેડલાઇન્સ હતી, મુખ્ય સમાચાર તરીકે શું હતા? રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, રોબોટ ન્યાયાલયમાં જશે, રોબોટ ન્યાયાલયમાં જાય છે. આવા બીજા દિવસના જે ન્યૂઝપેપર હતું એમાં આવા સમાચાર છપાય. The next day the court was overcrowded with the people keen to watch a robot in the witness box. The next day એટલે બીજા દિવસે the court was overcrowded એટલે કે એકદમ ઉભરાવું, ખૂબ જ ભીડ હોય, બરાબર, કે કોર્ટ છે, કોર્ટમાં ખૂબ જ ભીડ હતી. શા માટે? વિથ ધ પીપલ, લોકોની ખૂબ જ ભીડ હતી. ટુ કીન એટલે આમ થોડુંક રસ હોવો, બરાબર, ઈચ્છા. ટુ વોચ, બરાબર, કે લોકો ઉત્સુક હતા, કીન એટલે ઉત્સુક હોવું. શા માટે ઉત્સુક હતા લોકો? ટુ વોચ જોવા માટે. કોને? એ રોબોટ ઇન ધ કોર્ટ, ઇન ધ વિટનેસ બોક્સ એટલે કે જે વિટનેસ બોક્સ હોય, બરાબર, કે સાક્ષી ન્યાયાલયમાં જે વ્યક્તિને લાવવામાં આવેલો છે, બરાબર, કે ગુનેગાર કે કોઈ વ્યક્તિને જે રજૂઆત કરે છે તો એ વ્યક્તિને જે બોક્સમાં રાખેલો હોય, લાકડાની જે બોક્સ હોય છે એને વિટનેસ બોક્સ કહેવામાં આવે છે. એટલે કે બીજા દિવસે લોકોનો કોર્ટ છે લોકોથી ઉભરાતી હતી, લોકોની ખૂબ જ ભીડ હતી, કારણ કે લોકો છે ખૂબ જ ઉત્સુક હતા. શા માટે ઉત્સુક હતા? તો કંઈ રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે, કારણ કે વિટનેસ બોક્સની અંદર અત્યાર સુધી તો વધારે પ્રમાણમાં કોણ હોય તો કંઈ વ્યક્તિ જ ગયેલી હોય, બરાબર, એટલે કોઈ રોબોટ કે ન ગયેલો હોય. એટલે કે આ પહેલી ઘટના એવી બનેલી હતી કે વિટનેસ બોક્સની અંદર રોબોટ જાય છે, એટલે લોકો ઉત્સુક હતા એ જોવા માટે, એટલે ખૂબ જ ભીડ જામેલી હતી. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સિલ ગોયલ છે, વકીલ છે, એ છેલ્લી ઘડી સુધીના મુદ્દાઓના અભ્યાસ કરી રહ્યા હતા, ટીક માર્ક કરી રહ્યા હતા, બરાબર, કે એને કયા કયા મુદ્દા ઉપર વાત કરવી છે
એ મુદ્દાઓ જોઈ રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ બટ સો વોઝ પ્રેમ ચોપરા. હી વોઝ અપિયર્ડ, બરાબર, હી વોઝ અપિયર્ડ, તેઓ આત્મવિશ્વાસથી છલકાતા હતા. તેઓ આત્મવિશ્વાસ એનામાં ખૂબ જ દેખાતો. કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, અપિયર્ડ એટલે કે દેખાવું, દ્રશ્ય થવું, તેનામાં આત્મવિશ્વાસ દેખાતો હતો. એન્ડ ક્રિપ્સ બટ વોઝ પ્રેમ ચોપરા. ક્રિપ્સ એટલે અહીંયા છલકાવું એવું. તેઓ આત્મવિશ્વાસથી ચોક્કસ દેખાતા હતા અને ચોક્કસ દેખાતા હતા. પ્રેમ ચોપરા નેવર વુડ હિઝ, પણ પ્રેમ ચોપરા શું કહે છે, પણ પ્રેમ ચોપરાનું પણ તેવું જ હતું. એટલે કે પ્રેમ ચોપરા પણ ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતો હતો. ક્રિપ્સ એટલે ચોક્કસ, CRISP, શું વચાશે ને, ક્રિસ્પ. એટલે કે કાઉન્સિલ ગોયલ એ આત્મવિશ્વાસથી ચોક્કસ દેખાતા હતા અને સાથે પ્રેમ ચોપરાને પણ આત્મવિશ્વાસ હતો જ. નેવર વુડ હિઝ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. શું કહે છે, મશીન એટલે અહીંયા યંત્રમાનવ. યંત્રમાનવ એટલે કે કોણ, તો કઈ રોબોટ. આ યંત્રમાનવ કોઈ દિવસ તેના માલિકને દગો નહીં દે. એટલે એને કીધું નેવર, નેવર એટલે ક્યારે પણ નહીં, કદી પણ નહીં. ધ નેવર વુડ ધીઝ મશીન મેન બિટ્રે, શું વચાય છે ને, BETRAY, બિટ્રે એટલે દગો દેવો, કે આ મશીન છે એના માલિકને ક્યારે પણ દગો નહીં આપે. ધ પ્રોસિડિંગ બિગેન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. પ્રોસિડિંગ બિગેન એટલે કે કાર્યવાહી, કોર્ટની જે કાર્યવાહી હોય એને શું કહેવાય, પ્રોસિડિંગ, PROCEEDINGN. પ્રોસિડિંગ બિગન એટલે કે કાર્યવાહી શરૂ થઈ. બિગન એટલે શરૂ થવું, બરાબર. બિગિનનું અહીંયા બીજું રૂપ આપેલું છે, બિગિન, બિગેન, બિગન. પ્રોસિડિંગ બિગન એટલે કે કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 070 છે એ વિટનેસ બોક્સમાં આવે છે, દેખાય છે, હાજર થયો એમ. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન. કાઉન્સિલ ગોયલે શું કર્યું, શેનાથી શરૂઆત કરી, યોર ઓનર, એટલે કે જે વકીલ હોય એને માન આપીને બોલાવે છે, યોર ઓનર, બરાબર, એના માટેનો આ શબ્દ છે, યોર ઓનર. કાઉન્સિલ ગોયલ બિગેન, કાઉન્સિલ ગોયલે શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ પ્લાઝા, સુપર રોબોટ, that the memory tab design in this type of robot contain information of the previous week. એ કે હું સુપર રોબોટ એટલે કે જ્યાંથી રોબોટની ખરીદી કરેલી હતી, સુપર રોબોટ પ્લાઝા આપણે આગળ પાર્ટ 1માં જ નામ આવી ગયેલું, તો કે સુપર રોબોટ દ્વારા મને જણાવવામાં આવ્યું છે, બરાબર, કે સુપર રોબોટ દ્વારા એટલે કે જે એની શોપ છે રોબોટ ખરીદવાની, એના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ બનાવવા માટે આવેલી મેમરી, એટલે કીધું કે ધીસ ટાઈપ ઓફ રોબોટ કન્ટેન ઇન્ફોર્મેશન, બરાબર, અહીંયા મેમરીનું કીધું હતું. ધ મેમરી ટાઈપ ડિઝાઇન એટલે કે આ પ્રકારના રોબોટની ડિઝાઇન, ઇન ધીસ ટાઈપ એટલે આ પ્રકાર, ઓફ રોબોટ એટલે રોબોટની, છેલ્લા ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, પ્રીવિયસ વીક એટલે કે પાછલા એક અઠવાડિયું, પ્રીવિયસ એટલે પાછલું, વીક એટલે અઠવાડિયું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, કન્ટેન એટલે રાખી શકાય છે, બરાબર, સાચવીને રાખી શકે એમ અહીંયા કહેવા માંગીએ છીએ. એટલે કઈ છે, યોર ઓનર, કાઉન્સિલ ગોયલ કહે છે કે યોર ઓનર, સુપર રોબોટ પ્લાઝા દ્વારા છે મને એવું જણાવવામાં આવેલું છે, બરાબર, એવી મને માહિતી મળેલી છે કે આવા પ્રકારના જે રોબોટની જે મેમરી હોય છે, કારણ કે રોબોટની અંદર મેમરી રાખેલી હોય, બરાબર, કે જેની અંદર જે રીતે કે મોબાઈલમાં મેમરી કાર્ડને એ રીતે આવે તો બધું એમાં સેવ થઈ શકે, તો આ રોબોટની અંદર પણ એવી એક મેમરી હોય છે કે જેની અંદર બધી ઇન્ફોર્મેશન અમુક સચવાયેલી રહી. તો આ જે ઇન્ફોર્મેશન છે એ કેટલા ટાઈમ સુધીની, તો કે એક અઠવાડિયા સુધીની સચવાયેલી રહે છે. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. હવે જજ શું કહે છે, પણ આજે કેસ શરૂ થયો એના તો લગભગ 15 દિવસ થઈ ગયા. ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, બરાબર, પખવાડિયું એટલે કે 15 દિવસ. બટ ધ કેસ સ્ટાર્ટેડ એ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ એટલે કે ઘટનાના બનાવ પછી, આ જે ઘટના બની ગયેલી છે એના બનાવ પછી 15 દિવસ પછી આ કેસ શરૂ થયેલો છે.
બરાબર. પણ આ કેસ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો, તેથી ધ નીડીડ ઇન્ફોર્મેશન એટલે કે જરૂરી માહિતી, નીડીડ એટલે કે જરૂરી, જોઈતી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, મસ્ટ બી વાઇપ્ડ આઉટ. વાઇપ્ડ આઉટ એટલે શું છે? બરાબર, ચાલ્યું જવું એટલે આમ નીકળી જવું, ભૂસાઈ જવું એમ. બરાબર, એટલે કે એમ કહે છે કે તે જે જરૂરી માહિતી છે એ તો ભૂસાઈ ગઈ હશે, એ તો નીકળી ગઈ છે. ધ જજ સેડ, જજે કહ્યું. શું જજ કહે છે? પણ આ કેસ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો, તેથી જોઈતી માહિતી તો ભૂસાઈ ગઈ હશે, ન્યાયાધીશે કહ્યું, જજે કહ્યું. પણ કાઉન્સિલ ગોયલ કહે છે, કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલ છે એ ધીમું હસે છે, ધીમે ધીમે હસે છે અને પ્રેમ ચોપરા સામે તાકીને જોઈ છે. બરાબર, પ્રેમ ચોપરા સામે જોઈને ગોયલ થોડું હસ્યા. પછી કહે છે, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન ઓવર સિન્સ. શું કહે છે? પણ સાહેબ કે સર રોબોટને તો છે બરાબર સ્વિચ આઉટ એટલે બંધ કરી દેવો, ઓફ ઓપરેશન ઓવર સિન્સ એટલે કે ત્યારથી જ રોબોટને બંધ કરી દેવામાં આવેલો છે કે આ ઘટના બનેલી છે. બરાબર, એવર સિન્સ એટલે કે ત્યારથી છે, કે જ્યારથી આ ઘટના બનેલી છે ત્યારથી જ રોબોટને જે છે એ બંધ કરી દેવામાં આવેલો છે, એટલે માહિતી અંદર જળવાયેલી જશે. પ્રેમ ચોપરા જ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. બરાબર, પ્રેમ ચોપરાનો ફેસ થોડોક શું છે, મોં પડી ગયું, એટલે કે થોડોક નર્વસ થઈ જાય છે. પ્રેમ ચોપરાનું મોં પડી ગયું, પણ હી વોઝ કોન્ફિડન્ટ, પણ એને ખાતરી હતી, એને કોન્ફિડન્સ હતો. બરાબર, એને થોડોક એનું મોં પડી જાય છે કે આ વાત સાંભળીને કે ઓપરેશન કે રોબોટને જે બંધ કરી દેવામાં આવે છે વાત સાંભળીને થોડોક બરાબર કે એનું મોં પડી જાય છે, ઢીલો થઈ જાય છે. પણ એને આત્મવિશ્વાસ હતો, છતાં પણ એને આત્મવિશ્વાસ જ હતો. શા માટે? રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસિંગ 070 માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ વેર સીલ્ડ એટલે કે જે સિક્રેટ એટલે કે ગુપ્ત વાતો હતી એ હંમેશા સુરક્ષિત રહેશે. SEALED સીલ્ડ એટલે કે સુરક્ષિત. બરાબર, કે બધી જ ગુપ્ત વાતો સુરક્ષિત હતી જ. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. બરાબર, જજ કઈ છે તમે આગળ બોલો, એ કે આગળની જે કાર્યવાહી છે એ ચાલુ રાખો, ન્યાયાધીશે. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ, હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક બ્રીફલી. કાઉન્સિલ ગોયલ વકીલ રામસિંગ 070 એટલે કે રામસિંગ રોબોટ છે એ તરફ ફર્યા. ટર્ન એટલે ફરવું, TURNED. કાઉન્સિલ ગોયલ છે રામસિંગ રોબોટ છે એની તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? અને પ્રશ્ન પૂછે છે, તેમને એક પ્રશ્ન પૂછ્યો. બરાબર, હી આસ્ક બ્રીફલી એટલે ટૂંકમાં એને એક પ્રશ્ન પૂછ્યો. હુ ઇઝ યોર માસ્ટર? MASTER, માસ્ટર એટલે માલિક, કે તારા માલિક કોણ છે? રોબોટને શું કહે છે કે તારો માલિક કોણ છે? A dull blue light flashed and after momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. શું કીધું? A dull blue light flash એટલે પ્રશ્ન પૂછ્યા પછી એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી. એક લાઇટ છે થોડીક ચાલુ થાય છે, ફ્લેશ એટલે કે ઝબૂકવી. એન્ડ આફ્ટર એન્ડ મોમેન્ટરી એટલે કે ક્ષણ, અને એક ક્ષણ પછી એટલે કે થોડી વાર પછી વાયરિંગ સાઉન્ડ, વાયરિંગનું બરાબર કે કોઈ જગ્યાએ વાયરિંગનું કામ છે, વાયરિંગનું જે સડસડાટ અવાજ હોય એવો ઘઘરાટ જેવો અવાજ આવે છે. વાયરિંગ સાઉન્ડ એટલે કે એકાદ ક્ષણના ઘઘરાટ બાદ અહીંયા વાયરિંગ સાઉન્ડ એટલે કે એનો જે ઘઘરાટનો જે અવાજ આવે છે એ અવાજ આવ્યો. ધ રોબોટ શું કહેવાય છે? સ્ક્વિક એટલે કે કર્કશ અવાજમાં. રોબોટે શું છે? કર્કશ અવાજમાં જવાબ આપ્યો છે. ઇન મેટાલિક ટોન, એને જે ધાતુમય અવાજ છે. મિસ્ટર પ્રેમ ચોપરા. શું એને જવાબ આપ્યો? શ્રી પ્રેમ ચોપરા. એટલે કે એ જવાબ આપે છે. કાઉન્સિલ ગોયલ છે એને પ્રશ્ન પૂછાય છે, હુ ઇઝ યોર માસ્ટર? કે તારો માલિક કોણ છે? તો એક લાઇટ થાય છે બરાબર, કે થોડી વાર પછી એનો અમુક ઘઘરાટ જેવો અવાજ આવે છે, અને પોતાનો જે મેટાલિક ટોન હોય છે, ધાતુમય અવાજ હોય છે, એમાં એ જવાબ આપે છે મિસ્ટર પ્રેમ ચોપરા.
મિસ્ટર પ્રેમ ચોપરા જે મારા માલિક છે એમ એ જવાબ એમ એને જણાવે છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. બરાબર. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ એટલે શું, ડીડ એટલે અહીંયા ભૂતકાળ છે, બરાબર, કરવું. પ્રશ્ન પૂછે છે. યુ એટલે કે તે, એટલે કે રોબોટે. ડુ એટલે કરવું. ફોર મિસ્ટર પ્રેમ ચોપરા એટલે કે મિસ્ટર પ્રેમ ચોપરા માટે તે શું કર્યું, મિસ્ટર પ્રેમ ચોપરા માટે તે કયા કામ કર્યા છે, બરાબર, એ પૂછે છે. એ પોઝ, બરાબર, પોઝ એટલે અટકી જવું. એ વાયર એટલે ઉપર જે વાયરિંગનો જે ઘટઘરાટ અવાજ આવતો હતો એવો અવાજ આવે છે. ધેન મેટાલિક આન્સર, અને એક મેટાલિક આન્સર એટલે કે રોબોટના અવાજમાં, બરાબર, ધાતુમય જવાબમાં હવે જવાબ આપે છે. ક્લિનિંગ, મૂવિંગ, ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ, આવા બધા અવાજ આપે છે, બરાબર. તેણે અધ વચ્ચે અટકાવતા એટલે પૌષ એટલે અધ વચ્ચે અટકી ગયો. પછી થોડો ઘઘરાટ થાય છે એટલે વાયરિંગ, અને પછી જવાબ આવે છે યાંત્રિક ઉત્તર, મેટાલિક આન્સર એટલે યાંત્રિક ઉત્તર, બરાબર. ક્લિનિંગ એટલે સાફ સફાઈ, મૂવિંગ ધ લોન ઘાસ કાપવું, વોશિંગ, બરાબર, વોશિંગ એટલે ધોવું અહીંયા કપડાં ધોવાના અર્થમાં, ડુઈંગ ડિશિસ, બરાબર, ડુઈંગ ડિશિસ એટલે કે ડિશિસ એટલે વાસણ, એટલે વાસણ સાફ કરવા, શોપિંગ ખરીદી, આવા બધા જવાબ આપે છે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટી ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે કે અટકાવવું, અધ વચ્ચે અટકાવવું. કાઉન્સિલ ગોયલ છે ને રોબોટને અધ વચ્ચે અટકાવે છે અને બોલે છે. રિકોલ એટલે ફરીથી કહે. ઇન ડિટેલ, બરાબર, વિગતવાર. યોર એક્ટિવિટી તારી પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ એટલે શું થાય, એને જે પ્રવૃત્તિઓ કરેલી છે એ કઈ પ્રવૃત્તિઓ, ઓફ લાસ્ટ 6 days છેલ્લા 6 દિવસની, બરાબર. તેને અટકાવતા શ્રી ગોયલ કહે છે કે છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ, વિગતવાર છેલ્લી એક્ટિવિટી જણાવ. હવે જણાવે છે આગળ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેટાલિક એન્ડ મોનોટોનિયસલી, બરાબર. મેમરી ટેપ શું વચાશે, MONOTONOUSLY, બરાબર, મોનોટન્સલી, શું વચાશે, મોનોટન્સલી. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટિયસલી એટલે કે એક સરખું, કંટાળો ઉપજાવે તેવું. મેમરી ટેપમાંથી વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટિયસલી એટલે કે મેમરી ટેપમાંથી યાંત્રિક, બરાબર, મેકેનિકલી એટલે શું થશે, યાંત્રિક, એને કંટાળાજનક વિવરણ છે. હવે કંટાળાજનક વિવરણ, યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું, બરાબર, કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, ઓપન ધ બૂટ ઓફ ધ કાર એટલે કારનું બૂટ ખોલ્યું, એટલે કે કારનું જે બૂટ હોય છે એ ખોલ્યું, ટૂંકમાં ડેકી જેવું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારનું બૂટ ખોલ્યું. એમ્પ્ટી ધ ગ્રોસરી, બરાબર, કરિયાણાનો સામાન કાઢ્યો, બરાબર. એમ્પ્ટી ધ ગ્રોસરી એટલે કે કરિયાણાનો સામાન કાઢ્યોમાં એટલે કે શટ ધ બૂટ, બરાબર, શટ ધ બૂટ, બૂટ એટલે શટ એટલે બંધ કરવું, બૂટ બંધ કરવું એટલે કે પહેલાં કારનું જે બૂટ ખોલેલું હતું હવે અહીંયા શું કહે છે, કારનું બૂટ બંધ કર્યું. ટર્ન એટલે શું થાય, ફરવું, ફર્યો. મૂવ 30 સ્ટેપ, 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ રોકાઈ ગયો, ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક, પછીનું સિગ્નલ છે એ કેવું આવે છે, ખાલી, એટલે કે આગળ પછી કાંઈ આવતો અવાજ નથી, બરાબર. કે એને પ્રેમ ચોપરા ગોયલ છે પ્રશ્ન પૂછે છે કે છેલ્લા 6 દિવસનો તમારી એક્ટિવિટી જણાવો. તો એ જવાબ આપે છે કે કારનું બૂટ ખોલ્યું, બરાબર, પછી રોબોટ બંધ કર્યું, કરિયાણું લાવ્યો, લોન સાફ કરેલી, 30 સ્ટેપ આગળ ચાલ્યો, ઊભો રહ્યો, પછી પ્રાચીન વસ્તુની દુકાન છે એની નજીક ચાલ્યો. ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ બ્લેન્ક, પછીનું સિગ્નલ છે એ બ્લેન્ક આવે છે. મૂવ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ, પછી બ્લેન્ક આવે, વળી પાછું આગળ કહે છે કે
મૂવ લેફ્ટ, ડાબી તરફ ચાલ્યો. ટર્ન, ફર્યો. 20 સ્ટેપ, 20 ડગલા. સ્ટેપ, એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. બરાબર, અહીં વકીલે આદેશ આપ્યો. સ્ટોપ, શું આદેશ આપે છે? રોકાઈ જા. રિવર્સ એન્ડ પ્લે, બરાબર, પાછો ફર કે રિવર્સ, બરાબર, કે તું જે બોલી પાછું રિવર્સ કર અને પાછું બોલ. અગેન ધેર વોઝ ઓન ઓબ્વિયસ પોઝ, બરાબર, અને ફરીથી બોલ. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બરાબર, કે સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ અને ફરીથી બોલ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, કાઉન્સિલ ગોયલે ટેપ બંધ કરી. નોટિસ ધ પોઝ, બરાબર, કાઉન્સિલ વકીલ ગોયલે ટેપ બંધ કરી. આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો. હવે એ કઈ છે? નોટિસ ધ પોઝ, એટલે કે આ જે વચ્ચે રોકાઈ જાય છે, આપણે ઉપર અહીંયા જોયેલું હતું સિગ્નલ બ્લેન્ક, એટલે અહીંયા વચ્ચે રોકાઈ જાય છે, પછી એ બોલે છે, એટલે એને કીધું કે અહીંયા વચ્ચે રોકાઈ છે તેના ઉપર ધ્યાન આપો. યોર ઓનર, બરાબર, યોનોરને શું કહે છે? યોર ઓનરને કે આ વચ્ચે જે રોકાઈ જાય છે એના ઉપર થોડું ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, કેટલીક ઘટનાઓ છે કે અમુક ક્રિયાઓ છે કહેવામાં આવી નથી. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, જાહેર થવું. કેટલીક જે એક્શન છે, કેટલીક જે કાર્યને કરેલું એ અહીંયા જાહેર નથી થયું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ શું હતી? વુ ગીવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ માહિતી કોણે આપી હતી? ગેવ એટલે આપવું. હી રિક્વેશ્ચન રામસિંગ 070, આ તેમણે રામસિંગ 07ને પ્રશ્ન પૂછ્યો. બરાબર, કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધે સ્ટેપ, એટલે કે કાઉન્સિલ ગોયલે જે રોબોટ છે ને થોડી વાર સ્ટોપ કરે છે. નોટિસ ધ પોઝ, એટલે કે જે રોકાઈ જાય છે. યોર ઓનર, એટલે કે આ વચ્ચે જે રોકાઈ જાય છે એના ઉપર ધ્યાન આપો. કેટલીક એક્શન છે, કેટલીક કામ છે, કેટલીક ક્રિયા છે એ જાહેર કરવામાં નથી આવી. બરાબર. વોટ ધોઝ ઇન્સ્ટ્રક્શન, કે માહિતી શું હતી? બરાબર. હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ માહિતી કોણે આપી હતી? આ સૂચના કોણે આપી હતી? હી ક્વેશ્ચન રામસિંગ 070, આ જે પ્રશ્ન છે એ રામસિંગ 070ને પૂછે છે. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ, માહિતી બહાર પાડવાની નથી તેને ઉત્તર આપ્યો. બરાબર, માહિતી બહાર પાડવાની નથી એને ઉત્તર આપ્યો. કોને? તો કઈ રોબોટે. બટ વાય, એટલે કે હવે ગોયલ છે પૂછે છે પણ શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર, રોબોટ તેના માલિકના હુકમનો અનાદર કરતા નથી. રોબોટ તેના માલિકનો હુકમનો અનાદર કરતા નથી, ન કરે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ losses will be harmed if these instructions are not reported. બરાબર. શું એને કીધું? સેવરલ પીપલ, એટલે કે ઘણા લોકો, હુ હેવ સફર્ડ, બરાબર, કે જેને નુકસાન વેઠ્યું છે. લોઝીસ એટલે નુકસાન, બરાબર, કે જેને નુકસાન થયેલું છે. વિલ બી હાર્મ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, શું કે આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો શું છે? દુઃખી થશે. બરાબર. શું કહે છે કે જો તું માહિતી બહાર નહીં પાડ, જે સૂચનાઓ આપવામાં આવેલી છે તું નહીં જણાવ, તો ઘણા લોકો શું થઈ જશે? દુઃખી. એટલે એને કીધું સેવરલ પીપલ ટુ હેવ સફર્ડ લોસીસ, બરાબર, દુઃખી થઈ જશે. વિલ બી હાર્મ, નુકસાન. ઇફ ધ ઇન્સ્ટ્રક્શન, કે આ ઇન્સ્ટ્રક્શનથી એને નુકસાન થશે તો એ દુઃખી થશે. જો તું માહિતી બહાર નહીં પાડ. ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, રિપોર્ટ એટલે અહીંયા જણાવું કે તું માહિતી નહીં જણાવતો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, બરાબર, કે આ સૂચનાઓ શું હતી? વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, બરાબર, શું હતી તે સૂચનાઓ? તે સૂચનાઓ શું હતી? કાઉન્સિલ ગોયલ, બરાબર, કાઉન્સિલ ગોયલ પરસ્વેડ એટલે આગ્રહ કરવો, મનાવવો. PERSUADED, પરસ્વેડ એટલે આગ્રહ કરવો, મનાવવો. કાઉન્સિલ ગોયલ છે એ આગ્રહ કરે છે, આગ્રહપૂર્વક એને પૂછ્યું. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ છે લોકોને નુકસાન ન પહોંચાડે. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી, રામસિંગ 07 એનો જે યાંત્રિકમય અવાજ છે એમાં જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ,
ઘણા લોકોને નુકસાન થયું છે. મેની એટલે કે ઘણા, પીપલ એટલે લોકો, હેવ સફર્ડ, બરાબર, સફર્ડ. સ્પીકઅપ રામસિંગ 070, કાઉન્સિલ એટલે કે લોયર એટલે કે વકીલ, ગોયલ સ્ટ્રેટ ઈચ વર્ડ, બરાબર, કે ઘણા બધા લોકોને નુકસાન થયું છે, સાચી વાત કહી દે, બરાબર, કે સાચું શું છે એ જણાવ, સ્પીકઅપ એટલે કે કહે એમ. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેટ ઈચ વર્ડ, કાઉન્સિલ ગોયલ એટલે કે દરેક શબ્દ પર ભાર મૂકતા કહ્યું. નો રામસિંગ પ્રેમ ચોપરા shouted. No Ramsingh, Prem Chopra shouted nervously. But the judge won't keep quiet. શું કહે છે? પ્રેમ ચોપરા કહે છે ના રામસિંગ. પ્રેમ ચોપરા shouted nervously. નર્વસલી કે થોડુંક નર્વસ થઈને, ગભરાઈને, બરાબર, કે પ્રેમ ચોપરા છે થોડોક ગભરાઈને રામસિંગને કહે છે કે ના રામસિંગ. ગભરાઈ ગયેલા પ્રેમ ચોપરાએ આવી રીતે બૂમ પાડી. SHOUTED, શાઉટેડ એટલે બૂમ પાડવી, નર્વસલી કે ગભરાઈને. બટ ધ જજ, પણ જે ન્યાયાધીશ છે, વોર્ન્ડ, બરાબર, ચેતવણી આપી, WARNED, વોર્નિંગ એટલે વોર્નિંગ, આપણે જે વોર્નિંગ કહીએ આ એ જ શબ્દ છે, WARNED, વોર્ન એટલે કે ચેતવણી આપી. કીપ ક્વાઇટ કે શાંત રહો. કમોન રામસિંગ 070, ધ જજ સેડ. બોલ રામસિંગ, કમોન એટલે કે અહીંયા બોલવાનું કહે છે, કમોન રામસિંગ 07 કે બોલ રામસિંગ, ન્યાયાધીશે કહ્યું. રામસિંગ 070 jerk his head left, then right toward the judge. રામસિંગ 07 તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું, બરાબર, જળ એટલે કે આમ આંચકો મારીને ફેરવ્યું. એન્ડ ધેન રાઇટ ટુવર્ડ ધ જજ, અને જજ તરફ ફેરવ્યું. શું કહે છે આ પેરેગ્રાફમાં? બોલ રામસિંગ 070, જજે કહ્યું, ન્યાયાધીશે કહ્યું. રામસિંગ 070 તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી જમણી બાજુ ફેરવ્યું. ટુવર્ડ એટલે તરફ. A click sound indicates the hampering running tape and jamming of the caution signal. Click અવાજ આવ્યો. The clicking sound એટલે કે ક્લિકિંગ સાઉન્ડ એટલે કે એનો અવાજ આવ્યો. Indicate the hampering of running tape and jamming of caution signal. Pip 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 pip. બરાબર, ક્લિક અવાજ આવ્યો જે ચાલતી ટેપ અટકાવવાનો નિર્દેશ કરતો હતો. ઇન્ડિકેટ, INDICATED, ઇન્ડિકેટ એટલે કે નિર્દેશ કરવો, દર્શાવવું. હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ, બરાબર, કે જે ટેપ ચાલતી હતી, બરાબર, હેમ્પરિંગ એટલે અટકાવવું, કે જે ચાલતી ટેપ હતી એને અટકાવવાનો શું છે નિર્દેશ કરતો હતો. ઇન્ડિકેટ એટલે નિર્દેશ કરવો. JAM, અહીંયા આપણે આવું હતું જેમિંગ, JAM એટલે કે એના ઉપરથી શબ્દ બનેલો છે જેમિંગ એટલે બંધ કરવું અથવા થવું. કૌશન, CAUTION, કૌશન એટલે ચેતવણી. સિગ્નલ, બરાબર, સિગ્નલ એટલે કે ચેતવણીની સૂચના મળે છે, ચેતવણી આપતું એક સિગ્નલ, બરાબર, દેખાય છે. ક્લિક ક્લિક અવાજ આવ્યો જે ચાલતી ટેપને અટકાવવાનો નિર્દેશ કરતો હતો. અને પીપ 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 એ ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. બરાબર, શું કીધું? ધ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ. ક્લિકિંગ સાઉન્ડ છે, બરાબર, એ શું છે? રનિંગ, એ જે ટેપ ચાલતી હતી એને અટકાવે એ હવે બંધ થશે એવો નિર્દેશ કરતો હતો. એન્ડ જેમિંગ ઓફ કૌશન સિગ્નલ, બરાબર, પીપ 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 એટલે કે જે પીપ 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 એવી રીતે અવાજ આવતો હતો. તો આ જે અવાજ છે એ શું છે? એ ચેતવણી આપે છે, ચેતવણીનું સિગ્નલ આપે છે. એ સિગ્નલ, એ અવાજ પણ ધીમે ધીમે હવે બંધ થઈ ગયો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, બરાબર, ઇન્ટેન્સિફાઈડ એટલે તીવ્ર થવું. ધ ક્રેકલિંગ સાઉન્ડ, ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે કર્કશ અવાજ, બરાબર, એક મોટો અવાજ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એટલે એક મોટો કર્કશ અવાજ આવ્યો. સાઉન્ડ એટલે અવાજ. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ, અને એની જે લાઇટ હતી,
ઇન્ડિગો લાઇટ એટલે કે ભૂરી લાઇટ, બ્લુ કલર જેવી જે લાઇટ હોય એને ઇન્ડિગો લાઇટ કહેવાય. ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે કે એકદમ તીવ્ર થઈ. એ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ. એ રેડ એટલે કે લાલ લાઇટ, ફ્લેશ્ડ એટલે કે ચાલુ થઈ. બરાબર, એક રેડ લાઇટ તેના માથા પર થઈ. ધ ફોરહેડ એટલે અહીંયા કપાળ, બરાબર, માથાનો જે ભાગ છે કપાળ એ. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંગ રોબોટના માથા પર ઝબૂકી. બરાબર, ફોર એટલે કે માથું, કપાળ. એસ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ ધ રામસિંગ રોબોટ. સિગ્નલિંગ, બરાબર, સિગ્નલિંગ એટલે કે દર્શાવે છે. શું એ દર્શાવે છે? ડેન્જર એટલે જોખમ, કે હવે બરાબર કે ડેન્જરની એ સિગ્નલ આપે છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. ટાઇની શટર્ડ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન. બરાબર, તેની છાતીમાંથી મધ્યમાં બેસાડે એક નાની બારી ખુલી અને તેમાં એક નાનકડા ટીવી પડદા પર રખ્યું હતું. બરાબર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ એટલે કે રિપોર્ટિંગ સિસ્ટમ છે શું છે? સિસ્ટમનું વિઘટન, કે સિસ્ટમનું વિઘટન. રિપોર્ટિંગ સિસ્ટમ જે ફેલ થઈ ગઈ એટલે કે સિસ્ટમનું વિઘટન એટલે કે બંધ થઈ ગયેલું એમ. ટાઇની શટર્ડ, ટાઇની એટલે કે નાનકડું, શટર્ડ એટલે કે શટર જેવું, બરાબર, એટલે કે બારણા જેવું, બારી જેવું. ઇન ધ સેન્ટર ઓફ ધ ચેસ્ટ, તેની છાતીના મધ્ય ભાગમાંથી. ઓપન, બરાબર, ઓપન એટલે કે ખુલ્યું. ડિસ્પ્લે ઓન એ સ્મોલ ટીવી સ્ક્રીન, અને કે ખુલે છે એની છાતીમાંથી, એની છાતીના બરાબર કે જે ભાગ ખુલે છે તો એમાં ટીવી પડતા પર લખ્યું હોય છે. શું લખેલું હોય છે? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટ, સિસ્ટમનું વિઘટન. શું કહે છે? તેની મધ્યમાં, તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખોલી. એટલે અહીંયા આપણે કીધું હતું ચેસ્ટ ઓપન, બરાબર, ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન એન્ડ એ સ્મોલ ટીવી ડિસ્પ્લે, એટલે કે તેની છાતીમાં મધ્યમાં બેસાડેલી એક નાનકડી બારી ખુલે છે અને તેમાં એક નાનકડો ટીવીનો પડદા જેવું હોય છે. તો ટીવીના પડદામાં શું લખેલું આવે છે? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. બરાબર, ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે વિઘટન થવું, કે સિસ્ટમનું વિઘટન થયું. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટ છે એ નષ્ટ થઈ ગયો. ડિફ્યુઝ એટલે કે નષ્ટ થઈ જવો. રામસિંગ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. એ કહે ઓ નો, ઓ ના. ક્રાઇડ એટલે કે બૂમ પાડે છે, બોલી ઉઠ્યો. ધ સેલ્સમેન, રોબોટ, સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન હતો એ બોલી ઉઠ્યો. હી ઇઝ ડિફ્યુઝ, તે મૃત્યુ પામ્યો, તે નષ્ટ થઈ ગયો. હી ઇઝ ડાઇડ, તે મૃત્યુ પામ્યો. ધેર વોઝ એ હશ ઇન ધ કોર્ટ રૂમ. બરાબર, HUSH, હર્ષ એટલે કે એકદમ શાંતિ, તીવ્ર શાંતિ, કે કોર્ટ રૂમની અંદર એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ પ્રિવિલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ, કે લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. બરાબર, કે ધ કાઉન્સિલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સિલ ગોયલ છે એનું ગળું છે એ શ્વાસ બરાબર વ્યવસ્થિત કર્યું અને બોલ્યા. રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ ધ પીપલ. બરાબર, શું કહે છે? ધ કાઉન્સિલ ક્લિયર હિઝ થ્રોટ, થ્રોટ એટલે ગળું. કાઉન્સિલ ગોયલે છે એટલે કે વકીલે એનું જે ગળું છે એનો અવાજ વ્યવસ્થિત કર્યો એમ, અને કહ્યું રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેયર માસ્ટર. શું કહે છે કે રોબોટ છે કે લોકોને નુકસાન પહોંચાડતા નથી અને તેના માલિકની આજ્ઞાનું અવગણના પણ કરતા નથી. એટલે એને કીધું કે રોબોટ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ કરી શકતા નથી. Those instructions from Mr. Prem Chopra were not be revealed. બરાબર, those instructions from Prem Chopra were not be revealed એટલે કે પ્રેમ ચોપરાએ આપેલી સૂચનાઓ બહાર પાડવાની ન હતી.
they could have been injured to his own existence. બરાબર, કે પ્રેમ ચોપરાએ જે સૂચના, એના માલિકે જે સૂચના આપેલી હતી એ બહાર પાડવાની ન હતી, તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. they could have been injuries to his own existence એટલે કે એનું અસ્તિત્વ, તે પોતાના અસ્તિત્વ માટે કેવું હતું? જોખમરૂપ હતું, હાનિકારક હતું. એ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. બરાબર, એક રોબોટના જીવને જોખમરૂપ હતી. થ્રેટ એટલે અહીંયા જોખમી. ઇફ હી રિવીલ ધેમ, જો તે બહાર પાડત, બરાબર, કે જો તે રોબોટ એ માહિતી બહાર પાડત, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તેના માલિકનું શું છે? આજ્ઞાનું અવગણના થાત. કે જો તેણે તે સૂચના બહાર પાડી હોત તો તે બીજાઓને શું છે? તો તે માલિકના હુકમનો અનાદર કર્યો હોત. એટલે કઈ છે? ઇફ હી રિવીલ્ડ ધેમ, જો તેને બહાર પાડી હોત, માહિતી બહાર પાડી હોત, તો તેના માલિકે જે આજ્ઞા આપેલી હતી એનું અનાદર થાત. ઇફ હી ડીડ નોટ, જો તેને તેમ ન કર્યું હોત, હી વુડ હાર્મ અધર, જો તેને બહાર પાડી હોત તો તે બીજાને નુકસાન કરત. બરાબર, કરત એટલે કે બહાર ન પાડી હોત તો નુકસાન કરત, અને બહાર પાડી હોત તો એના માલિકની આજ્ઞાનું પાલન થાત. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ ડેથ. બરાબર, આ સંઘર્ષ, કન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ, આ બે બાબત વચ્ચેનો જે સંઘર્ષ છે એ રામસિંગનો અંત કર્યો. કયો બે બાબતનો? તો અહીંયા પહેલું એને કીધું કે જો એને માહિતી બહાર પાડી હોત તો એની માલિકની આજ્ઞાનું અનાદર થત. એક તો આ એક મૂંઝવણ. બીજી મૂંઝવણ કે જો એને માહિતી બહાર ન પાડત તો લોકોને નુકસાન થાત. એટલે આ બંને બાબતની જે મૂંઝવણ હતી, સંઘર્ષ હતો, એટલે કે ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ સેટ, આ જે સંઘર્ષ છે એને રામસિંગનો અંત કર્યો. હી ચૂઝ ટુ હ્યુમન બિંગ ઓર બિકમિંગ અનફેથફુલ. બરાબર, તેણે પસંદ કર્યું. ચૂઝ, હી ચૂઝ, CHOOSE, ચૂઝ એટલે પસંદ કરવું. બરાબર, તેણે શું પસંદ કર્યું? ટુ બ્રેક એ પાર્ટ રેધર. બ્રેક એટલે કે નષ્ટ થઈ જવાનું, પોતાના જે ભાગ છે એને નષ્ટ કરી નાખવાનું પસંદ કર્યું. એ પાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાય. બરાબર, કે ખોટું બોલવું ટુ ટેલ અ લાય એટલે ખોટું બોલવું. હર્ટિંગ હ્યુમન બિંગ્સ, કે માનવીને ઈજા પહોંચાડે, ખોટું બોલીને માનવીને ઈજા પહોંચાડવી. ઓર બિકમિંગ અનફેથફુલ, કે પોતાના માલિક સાથે દગો કરવો. અનફેથફુલ એટલે અહીંયા દગા કરવા જેવું. બરાબર, એના બદલે એને શું છે કે પોતે જ નષ્ટ થઈ જવાનું પસંદ કર્યું. ફરીથી જોઈ લઈએ. હી ચૂઝ ટુ બ્રેક એ પાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાય. હી ચૂઝ ટુ બ્રેક એ પાર્ટ એટલે કે પોતાના ભાગને નષ્ટ કરી નાખવાનું બરાબર પસંદ કર્યું. શા માટે? ટુ ટેલ અ લાય, ખોટું બોલીને. હર્ટિંગ હ્યુમન બિંગ્સ, બરાબર, કે માનવીને શું છે? નુકસાન પહોંચાડવું, માનવીઓને ઈજા પહોંચાડવી. અને પોતાના માલિકને વફાદાર ન રહેવું. અનફેથફુલ એટલે કે વફાદાર ન રહેવું. ફેથફુલનો વિરોધી શબ્દ છે. એટલે કે દગો કરવો, કે માનવીને નુકસાન પહોંચાડવું, કે પોતાના માલિકને વફાદાર ન હોય, કે દગો કરવાને બદલે એને શું છે કે પોતે નષ્ટ થઈ જવાનું નક્કી કર્યું. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ ગોયલ. વકીલના ચહેરા પર દુઃખ. ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ ફેસ. કાઉન્સિલ ફેસ એટલે કે વકીલનો ચહેરો. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ હતી. એટલે કે વકીલ કેવો છે? The judge pondered for a while and proclaimed. જજ થોડું વિચાર્યા. The judge pondered, ponder એટલે વિચાર કરવો. For a while થોડી વાર વિચાર કર્યો. And proclaimed, બરાબર, proclaim એટલે જાહેર કરવું. અને પછી પોતાનો જે ચુકાદો છે એ જાહેર કરે છે. The court declared Prem Chopra's guilty of theft. શું છે? થોડી વાર વકીલે વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું. આ ન્યાય, બરાબર, કે આ ન્યાયાલય એટલે કે કોર્ટ પ્રેમ ચોપરાને દોષી ઠેરવે છે.
બરાબર. ગિલ્ટી એટલે કે દોષી. કેનો? થેફ્ટ એટલે કે ચોરીનો. ચોરી માટે એને દોષી જાહેર કરે છે. ધ કાઉન્સિલ ગર્લ પિક અપ હિઝ ફાઇલ એન્ડ વિથ એ બોલ્ડ લેફ્ટ ધ કોર્ટરૂમ. વકીલ છે તેની ફાઇલ ઉપાડે, પિકઅપ એટલે કે ઉપાડવું, તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતી રહી છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે એક રોબોટ છે બરાબર, લોકોને નુકસાન પણ નથી પહોંચાડતો અને પોતાનો જે માલિક છે એને વફાદાર પણ રહે છે. એટલે આ બંનેની તરફની મૂંઝવણના કારણે એ શું છે, પોતાના માલિકને પણ ઈજા પહોંચાડવા નથી માંગતો અને જે લોકો છે એને પણ ઈજા પહોંચાડવા નથી માંગતો. એટલે બંનેને ઈજા પહોંચાડવાના બદલે એ શું કરે છે, પોતે જે છે એ પોતાની જાતને નષ્ટ કરી દેવાનું અહીંયા નક્કી કરે છે. અહીંયા આપણે આ જે પાઠ છે, તો વિદ્યાર્થી મિત્રો આ યુનિટ છે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.